સોશિયલ મીડિયા જાણે સગીરાઓનું દુશ્મન બની ગયું છે. પહેલા ચાલતી કાર અને પછી હોટલમાં લઈ જઈને તે સગીરાને પીંખવામાં આવી છે. રાજકોટથી આવી ઘટના સામે આવી છે. ઓનલાઈન મિત્રતા કેળવવામાં આવી, પછી 1, 2 કે 3 નહીં, 8 નરાધમો દ્વારા તે સગીરાને પીંખવામાં આવી છે. હવે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને 3 નરાધમોને ઝડપી પાડવામાં આવ્યા છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોની સાથે જ મહાનગરોમાં પણ સગીર દીકરીઓ પર દુષ્કર્મના કેસ વધતા જાય છે. સગીરના યૌન શોષણના મોટાભાગના કેસમાં પાડોશી કે નજીકના પરિચિતોની સંડોવણી ખુલે છે. દીકરીના ચકચારી નિર્ભયા કાંડ બાદ ગુના ડામવા કાયદો તો કડક બનાવાયો, પરંતુ પોલીસ કે કાયદો વ્યવસ્થાની ધાક ગુનેગારોમાં બેસી નથી. રાજકોટમાં એક સગીરાને વિરુદ્ધ ગેંગરેપની ડરામણી ઘટના સામે આવી. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે ધોરણ 7 સુધીનો અભ્યાસ કરનારી સગીરા હાલમાં ઘરકામ કરીને પરિવારને મદદરૂપ બનતી હતી. આ સગીરાને 3 મહિના પહેલા બહેનપણીએ મોબાઈલ ફોન લાવી આપ્યો, જેની જાણકારી સગીરાએ માતા પિતાને ન આપી. તો ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા એક ઓળખીતા સગીરે પીડિતાને સિમ કાર્ડ અપાવ્યું, જે બાદ પીડિતા એક બહેનપણી મારફતે ડેવિલ ઉર્ફે સાહિલના સંપર્કમાં આવી. સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પીડિતા અને સગીર વચ્ચે વાતચીત શરૂ થઈ, જેના થોડાક દિવસો બાદ ડેવિલે પીડિત સગીરાને સાહિલ ઉર્ફે જેરીના ઘરે લઈ જઈને શરીર સંબંધ બાંધ્યો. આ સમયે કોઈને વાત ન કરવાની ધમકી આપતા જ ભયભીત સગીરાએ ઝેરી દવા પી લેતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. આ બનાવના થોડા દિવસો બાદ 6 મેએ સગીરા તેની બહેનપણી સાથે ઘર બહાર બેઠી હતી. ત્યારે એક્ટિવા પર બેસીને 2 યુવક સમીર સંધી અને મિહિર કુગશિયા પહોંચ્યા અને સગીરાને પાછળ બેસાડીને બસ સ્ટેશન પાછળની એક હોટલમાં લઈ જઈ ગયા. મિહિર કુગશિયાએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી પીડિતા પર દુષ્કર્મ આચર્યું, જે બાદ સતત બીજા દિવસે બીજી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યા બાદ મિહિર કુગશિયાએ બોલાવું ત્યારે આવવું પડશે તેવી સગીરાને ધમકી આપી. આ બનાવના લગભગ 1 અઠવાડિયા બાદ 16 મે પાડોશી રજાક ઠેબાએ સગીરાને નજીકની હોટલમાં લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યું. તો 17 મે રજાક ઉર્ફે ઠેબાએ સગીરાને ઘરની નજીકની એક કારમાં બેસાડી દીધી. આ સમયે ચાલતી કારમાં આસિફ, શાહમદાર, ધવલ અને રજાક ઠેબાએ વારંવાર સગીરા સાથે શારીરિક સંબંધો બાંધ્યા. થોડા કલાકો સુધી પીંખ્યા બાદ સગીરાને રજાક ઘરની નજીક ઉતારીને ફરાર થઈ ગયો. અંદાજે 14 વર્ષીય સગીરાને અનેક યુવકોએ વારાફરતી પીંખી હોવા છતાં તેણે માતા પિતાને જાણ ન કરી. જંગલેશ્વર વિસ્તારમાં રહેતી એક 14 વર્ષની સગીરાને છેલ્લા 2 માસ દરમિયાન રાજકોટ શહેરના 8 જેટલા યુવકોએ વિવિધ માધ્યમથી ઇન્સ્ટાગ્રામ તેમજ અન્ય માધ્યમોથી ફોસલાવી, ભોળવી અને તેના ઉપર તેની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ અવારનવાર છેલ્લા 2 માસ દરમિયાન ગુજારેલ, જે બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલ છે અને પીઆઈ જયદીપસિંહ પરમાર આ બાબતની તપાસ ચલાવી રહેલ છે. આ આરોપીઓમાં એક ડેવિલ, સાહિલ, મિહિર કુગશિયા, રજાક ઠેબા, ધવલ, આસિફ શાહમદાર, એક સગીર વયનો છોકરો તેમજ એની એક મિત્ર, સ્ત્રી મિત્ર, જેણે આ તમામની આરોપીઓ સાથે ઓળખાણ કરાવેલ છે. તેને આરોપી તરીકે તેઓના નામ ફરિયાદમાં આપવામાં આવેલ છે. આ બાબતે તપાસ તજવીજ દરમિયાન 3 આરોપીઓની અટકાયત થઈ ગયેલ છે. આસિફ, શાહમદાર, ધવલ અને રજાક ઠેબાએ ચાલતી કારમાં દુષ્કર્મ ગુજાર્યાના 1 દિવસ બાદ 17 મે સગીરાના પિતાને મોબાઈલ ફોન મળ્યો. આ ફોન ક્યાંથી આવ્યો તે અંગે પૂછતા બહેનપણીએ અપાવ્યો હોવાનું જણાવ્યું.
પીડિતાના પિતાએ કડકાઈથી પૂછપરછ કરતા તેણે પોતાની સાથે 3 મહિનામાં વારંવાર થયેલી દુષ્કર્મની જાણ કરી, જે બાદ પીડિતાના પિતાએ ભક્તિનગર પોલીસમાં મિહિર કોગશિયા, ડેવિલ ઉર્ફે સાહિલ ઉર્ફે જેરી અને આસિફ શાહમદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી આ ઉપરાંત રજાક ઠેવા, ધવલ રાઠોડની સાથે જ પીડિતાની બહેનપણી અને એક સગીર સામે ગેંગરેપના ગુનામાં મદદગારી અને પોક્સો સહિતની વિવિધ કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી. આ ચકચારી કેસમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા 24 વર્ષીય ધવલ રાઠોડ, 22 વર્ષીય મિહિર કોગશિયા અને 24 વર્ષીય સાહિલ ઉર્ફે જેરીની ધરપકડ કરી, જ્યારે ભોગ બનનારી સગીરાની 15 વર્ષીય બહેનપણી તેમજ 16 વર્ષીય સગીરને જુવેનાઇલ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. સગીરા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું તે હોટલના સીસીટીવી ફૂટેજ, હોટલમાં ચેકિંગ સમયે રજૂ થયેલા આઈડી પ્રૂફ સહિતના પુરાવા પોલીસે એકત્રિત કર્યા છે, તો ગુનામાં વપરાયેલી કાર પણ જપ્ત કરી છે. આ કેસમાં પીડિતાના મેડિકલ ચેકઅપની સાથે જ આરોપીઓએ ગુના સમયે પહેરેલા કપડાં પણ તપાસ અર્થે જપ્ત કરાયા છે. આ મિહિર કોગશિયા વિરુદ્ધ અગાઉ વિવિધ પોલીસ સ્ટેશનોમાં 6 જેટલા પોલીસની ઓળખ આપીને ખોટા ગેરલાભ લેવા અંગેના ગુનાઓ રજીસ્ટર થયેલ છે. તેનો ગુનાહિત ઇતિહાસ પણ તપાસના કામે ચકાસવામાં આવી રહેલ છે અને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. સગીરા પર ગેંગરેપના કેસમાં ઝડપાયેલા આરોપી મિહિર કોગશિયા સામે 7 જેટલા ગુના અગાઉ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનની સાથે રાજકોટ A ડિવિઝન, રાજકોટ B ડિવિઝન અને ગોંડલ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીની ખોટી ઓળખ આપી તોડબાજી કરવાની ફરિયાદ દાખલ થઈ છે. મિહિર સામે 2 વખત પાસા હેઠળ કાર્યવાહી થઈ ચૂકી છે. આમ છતાં જેલમાંથી બહાર આવીને મિહિર ગુનાહિત પ્રવૃત્તિઓમાં જોડાઈ ગયો. રાજકોટના બનાવ બાદ સગીર દીકરીઓના માતા પિતા ખાસ સાવધાની રાખવાની જરૂર છે. ત્યારે સગીર બાળકોના મોબાઈલ અને સોશિયલ મીડિયા એક્ટિવિટી અને મિત્રો પર નજર રાખવી જોઈએ. આ ગેંગરેપ કેસમાં હોટલ સંચાલકોની બેદરકારી સામે આવશે તો કાયદાનો સકંજો તેમની વિરુદ્ધ પણ કસાઈ શકે છે. ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.